બાલાસિનોર કોર્ટ પરિસરમાં સિનિયર વકીલ પર જીવલેણ હુમલો. વકીલ આલમમાં ભારે રોષ. બાલાસિનોર મહીસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકા કોર્ટ પરિસરમાં કાયદો અને વ્યવસ્થાના લીરે લીરા ઉડાડતી એક ગંભીર ઘટના સામે આવી છે. કોર્ટ સંકુલમાં જ વકીલ પર કેસની અદાવત રાખી હુમલો કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. ઘટનાની વિગતો મળતી માહિતી મુજબ બાલાસિનોર કોર્ટમાં પ્રેક્ટિસ કરતા સિનિયર વકીલ શ્રી વિકી પટેલ પર કેસની જૂની અદાવત રાખી કેટલાય શખ્સોએ અચાનક હુમલો કર્યો હતો. હુમલાખોરો વકીલને નીચે પાડી દઈ બેફામ માર મારવાનું શરૂ કર્યું હતું. આ દ્રશ્ય જોઈ આસપાસના અન્ય વકીલો તાત્કાલિક દોડી આવ્યા હતા અને વિકી પટેલને હુમલાખોરોની ચુંગાલમાંથી છોડાવ્યા હતા. લોહીલુહાણ હાલતમાં વિકી પટેલને તાત્કાલિક સારવાર અર્થે બાલાસિનોર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. વકીલ મંડળ દ્વારા સખત વિરોધ. કોર્ટ જેવા સુરક્ષિત ગણાતા સ્થળે વકીલ પર થયેલા હુમલાને સમગ્ર વકીલ આલમે સખત શબ્દોમાં વખોડી કાઢ્યો છે. આ બનાવના પડઘા અન્ય તાલુકામાં પણ પડ્યા છે. સેવાલિયા કોર્ટમાં ઠરાવ. આ ઘટનાની જાણ થતાં સેવાલિયા સહિતની વિવિધ કોર્ટના વકીલ મંડળોએ તાકીદે બેઠક યોજી ઠરાવ પસાર કર્યો છે. કડક કાર્યવાહીની માંગ. વકીલોએ પોલીસ પ્રશાસનને નમ્ર અપીલ કરી છે કે આ કેસમાં તટસ્થ તપાસ કરવામાં આવે અને હુમલાખોરોની વહેલી તકે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. સુરક્ષા સામે સવાલો. ન્યાય મંદિરના જ જ્યારે ન્યાય આપનાર વકીલ સુરક્ષિત ન હોય ત્યારે સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઊભા થયા છે. આ ઘટનાના પગલે વકીલોમાં ભય અને રોષની લાગણી જોવા મળી રહી છે. હવે જોવાનું એ રહેશે કે પોલીસ આ મામલે કેટલી ઝડપી કાર્યવાહી કરે છે. કોર્ટમાં બાર પરિસરમાં કેસ દરમિયાન વકીલ સાથે મારામારીની ઘટના બની છે. તે સંદર્ભે આજે આપણે બાલાસિનોર બારના પ્રમુખ સાહેબ સાથે આપણે વાત કરીએ છીએ અને ગઈકાલે શું ઘટના ઘટી છે એ સંદર્ભે આપણે વાત કરીએ છીએ. ગુજરાતથી ઝાલા તથા તેના ભાઈ જીગરભાઈ નાઓ બાલાસિનોર કોર્ટમાં આવેલા અને એમને મારા ઉપર હુમલો કરેલો. તેઓને એવું છે, એવું કહેતા હતા કે મારા પિતા પીએસઆઈ છે અને સચિવાલયમાં મુખ્યમંત્રીના બોડીગાર્ડ. એનો લાભ લઈ અને મને કોઈ મારવાવાળું નહીં કે મને કોઈ બોલવાવાળું નહીં, વકીલોને કશું અને વકીલોને હું કશું ગણતો નહીં. તથા જે પીઆર કાજી સાહેબે અગાઉ કહ્યું કે મને બહાર આવી અને હું બહાર આવ્યો એટલે બહાર મને કે તું કેમ વચ્ચે બોલું એમ કહીને ગરદા પાટુનો માર મારેલો અને મારતા મને મારા બાર રૂમમાં લઈ ગયા. એટલે અમે અમારી ફરિયાદ આપેલી પણ એમનો લૂલો બચ્ચા અને સરકારી અધિકારી હોય, મુખ્યમંત્રીના માણસ હોય એટલે એના દબાણમાં લાવી અને અમારા વિરુદ્ધ પણ ખોટી ફરિયાદ કરાય છે. એટલે આ અત્યારે જો વકીલ સુરક્ષિત ના હોય અને વકીલ ઉપર આવા હુમલા થતા હોય તો આમ જનતાનું શું થાય? એટલે મારે આ મીડિયાના માધ્યમથી એટલું જ કહેવું છે કે અમારે યોગ્ય ન્યાય અપાવે અને એના માટે અમે બાલાસિનોર બાર એક ઠરાવ કરેલો છે. જે ઠરાવ અમે દરેક જગ્યાએ મોકલી આપ્યો છે અને આ જે આરોપીઓ છે એ સરેઆમ જો ગુંડાગર્દી કરતા હોય એને રોકવામાં આવે એવી મારે મીડિયાના માધ્યમથી વિનંતી છે. તારીખ 29/4/2026ના રોજ એક ક્રિમિનલ કેસ નંબર બાલાસિનોર કોર્ટમાં જે ચાલી રહ્યો હતો અને તે કેસમાં હું ઉલટ તપાસ લઈ રહ્યો હતો એક જમકુબાની. તે દરમિયાન તેમની સાથે આવેલા બે ઈસમ, જેમાં એક સિદ્ધરાજસિંહ છત્રસિંહ ઝાલા તથા તેમની સાથે બીજા આવેલા ઈસમ જેનું નામ પાછળથી જાણવા મળ્યું છે પિન્ટુભાઈ છે, અને આ બંને વ્યક્તિ નામદાર કોર્ટમાં હાજર હતા અને ઉલટ તપાસ શાંતિથી પતી ગઈ. એટલે બંને વ્યક્તિઓ આવીને સીધું મને એવું કીધું કે ભાઈ તમે મારી બાને આવા સવાલ કેમ પૂછો છો અને તમે આવી ઉલટ તપાસ કેમ લો છો? મેં કીધું ભાઈ બચાવમાં મારે ઉલટ તપાસ કરવી પડે અને સવાલ લેવા પડે. જેથી એ લોકો ઉશ્કેરાઈ ગયા કોર્ટરૂમમાં જ અને કોર્ટરૂમમાં મને એવું કીધું કે આવા સવાલો મારી બાને તમારે પૂછવાના નહીં. જેથી નામદાર કોર્ટે પણ તેમને બહાર જવા કીધું. સરકારી વકીલશ્રીએ પણ બહાર જવા કીધું. તે છતાં પણ તેઓ બહાર ગયા નહીં અને પછી આંખો કાઢવા લાગ્યા. એથી વીઆર પટેલ એડવોકેટ જે મારા મિત્ર છે એમણે કીધું કે ભાઈ બહાર જતા રહો, આવો બિહેવિયર ના કરો. જેથી પછી વીઆર પટેલ બહાર નીકળ્યા એટલે વીઆર પટેલ પર સીધો હુમલો કર્યો અને વકીલોને ન બંધાય તેવી ગાળો બાંધી અને વકીલો સાથે અભદ્ર વ્યવહાર કર્યો અને એવું કીધું કે મારા ફાધર જે છે સચિવાલયમાં સિક્યુરિટીમાં છે, પીઆઈ છે અને તમે વકીલો અમારું કશું બગાડી શકવાના નથી, વકીલોને અમે છોડવાના નથી. એટલે આવી ગુંડાગીરી બાલાસિનોર કામમાં કરી એટલે એ બાબતની ફરિયાદ અમે પીઆઈ શ્રીને બાલાસિનોર પોલીસ સ્ટેશનમાં આપી અને એની એફઆઈઆર થઈ ગઈ છે. અને આ રાજકીય લાગલગાટનો લાભ લઈ
ને એ લોકોએ અમારા વિરુદ્ધમાં એટલે કે આરોપી નંબર 1 તરીકે TR કાજી, આરોપી નંબર 2 તરીકે VR પટેલ ઉપર ખોટી રીતે FIR કરવામાં આવેલી છે. આ FIRને અમે વખોડી કાઢીએ છીએ અને આ જે હુમલો થયો છે ઇચકારો એને પણ અમે વખોડી કાઢીએ છીએ. અમારા ઉપર ખોટી FIR કરવામાં આવેલી છે અને અમે આગળ જે કાર્યવાહી કરવાના છીએ તેમાં આજે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને જાણ કરી અને બાલાસિનોર બારમાં અમે ઠરાવ કરેલો છે અને આ ઠરાવ આખા ગુજરાત લેવલે કરવામાં આવે તેવી હું ગુજરાતના તમામ બારને વિનંતી કરું છું અને આગળની જે પણ કાર્યવાહી થશે તે કાયદેસર રીતે કાર્યવાહી કરવામાં આવશે. અને આ વખતે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વકીલોના હિતને ધ્યાને લઈ અને તાત્કાલિક ધોરણે લાવવામાં આવે તેવી મારા ચૂંટાયેલા બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના તમામ સભ્યોને, ભાઈઓને, બહેનોને, વડીલોને મારી નમ્ર વિનંતી છે. જય હિન્દ. શું નામ છે આપનું? મારું નામ છે TR કાજી એડવોકેટ, બાલાસિનોર બાર એસોસિએશન વાઇસ પ્રેસિડેન્ટ.